રીલું જોઈને કસ્ટમર કહે છે કે ભાઈ તમે યુપીએસ નવા કેમ નથી આપતા, તમે ડાયરેક્ટ બેટરી કેમ બદલાવો છો. મેં કીધું બેટરીમાં એવું છે કે ખર્ચો વધારે લાગતો હોય ને તો અમે કંઈ, બાકી ન લાગતો હોય તો અમે કહી દઈએ બેટરી બદલાવી નાખો. કેમ કે અત્યારે ભાવ એટલો વધારો થયો ને તે કસ્ટમર ક્યારેક કહે કે ભાઈ જે ઓછામાં પતાવી નાખો, એટલે અમે કહી દેતા હોય કે હાલો ભાઈ તો બેટરી નાખી દો, હાલી જાય, બીજું વરા દોઢ વરા હાલી જાય, કેમ કે બેટરીમાં વોરંટી તો આપતી હોય. એટલે કસ્ટમરે કીધું કે વાંધો નહીં, તો તમે એમ જ કરો ને ભાઈ, આ 2 યુપીએસ લેતા જાઓ અને બેટરી ચેન્જ કરી નાખજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો બંનેમાં બેટરીનો જ વાંધો હતો, કેમ કે જેમ લાઇટ જાય ને એમ ડાયરેક્ટ સિસ્ટમ બંધ થઈ જાય. સિસ્ટમ બંધ થાય એટલે કામ કરતા હોય એટલે પછી પ્રોબ્લેમ થતો હોય, સેવ કાંઈ થાય ને દિક્કત થાય. એટલે તમને મેં એટલે જ કહેતા, નવી સિસ્ટમ દે ને એટલે કસ્ટમરને કહી દઈ કે યુપીએસ લેતા જ જાજો. એ કસ્ટમર અમુક લે અમુક ના લે, પણ આ કસ્ટમર અમારા ડાયા હતા એટલે કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને એટલે ફોન આવી જાય કે ભાઈ આવી રીતે પ્રોબ્લેમ છે, સોલ્યુશન શું છે. એટલે અમે કહી દઈએ સોલ્યુશન આ છે, તો એ કે વાંધો નહીં કરી નાખ્યું. એટલે આપણે સોલ્યુશને કરી નાખ્યું ને બેટરી બદલાવી નાખ્યું ને કસ્ટમરના બજેટમાં બધું કરી નાખ્યું. બાકી મળી કાલે.